સ્વાગત છે તમારા બ્લોગમાં. વાગી ગયા છે 10:30 10:15. હવે નહીં લીધું છે, રૂમાલ હુકવવા આવ્યો છું. જો રૂમાલ મૂકી દઉં, પછી દૂધ પીને પછી નીકળું છું ઓફિસ જવાનું. મોડું થઈ ગયું સાત તો ચલો ફટાફટથી આપણે જતા રહી. રૂમાલ હુકવીને દૂધ પીવાનું, દૂધ પીને નીકળું ત્યારે તમને દેખાડું. ગાઈસ દૂધ પીને નીકળી ગયો છું. ત્યાં જો રસ્તામાં શું ઓફિસ જાઉં છું, તો ફટાફટથી આપણે બધા જતા રહી ઓફિસે. ભાઈ તમને દેખાડું આજે કંઈક કરું તો, કેમ કે આજે કંઈ કામ છે નહીં, સાહેબ છે નહીં, કંઈ જ નથી. એટલે તો ચલો અત્યારે તો પહોંચી જાય ઓફિસે. પછી જે હશે તમને દેખાડીશ. ચલો સાંજે લગભગ વહેલા આવવાનું થશે. આપણે જે હોય આપણે ખાઈ લઈ. ચલો શનિવાર છે તો મંદિર ઉપર ગયું. આ રી હનુમાન દાદા મંદિર. ચલો ફટાફટથી દર્શન કરી લઈએ આપણે અંદર જઈએ. પછી તમને દર્શન કરીને નીકળું. ચલો તો ગાઈસ મંદિરે પહોંચી ગયો હું. મેં દર્શન કરી લીધા. મેં કીધું તમને દર્શન કરાવી લઉં. તો ચલો દર્શન કરી લો તમે ફટાફટ. દર્શન કરી નીકળી ગયો. પ્રસાદી લઈ લીધી આપણે. મંદિર એની પ્રસાદી હોય, પણ મારા મંદિર તો ખબર શનિવારનો અપવાસ હોય એટલે દાદા તો નીકળી ગયો. ચલો હવે જઈએ આપણે ફટાફટ અંદરથી બહાર ગયા છીએ. એટલે આપણે બાઇકે પહોંચી તો ફટાફટ ઓફિસ જવા નીકળીએ. ચલો ત્યાંથી બાઇક લઈ લીધી જુઓ અને નીકળી ગયો છું ઓફિસ જવાનો. ચલો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. ભાઈ ઓફિસ પહોંચી તમને દેખાડો. ચલો હું અત્યારે અહીંયા આવી ગયો છું મંગલ પાંડે હોલમાં. હારે આપણી આખી ગેંગ આ બધા મને ફોન કરીને બોલાયો અત્યારે અહીંયા જોવા હારે બધા. ચલો ફટાફટ જતા આપણે એન્જોયમેન્ટ કરીએ. કેવું કરી એન્જોય. આપણો કેમેરામેન રિટર્ન આવી ગયો છે પાછો. આપણો કેમેરામેન રિટર્ન થઈ ગયો છે અને આપણા જો અહીંયા બેઠા યુવરાજ આગળ બેઠો છે અને અત્યારે બેઠા છીએ અહીંયા. પછી તમને પ્રોગ્રામ પતી ગયો અને હું દુલતા નીકળી ગયા મારા ઓફિસ જવા માટે. ઓફિસે જવું છે. બધું વસ્તુ અહીંયા પડી છે. આપણી લેપટોપ ને બેગ ને બધું અહીંયા પડ્યું છે. તો ચલો ફટાફટ ઓફિસ જતા રહે. પછી લઈને આવીએ આપણે રિટર્ન પાછા છે. તમને દેખાડું. ચલો અહીંયા ડીજે વાગે છે એટલે તમને દેખાડતો કોપરેટ આવી જાય એટલે. ચલો આપણી ગેમો જુઓ. લાઈવમાં ગેમ રમવાનું બનાવી છે. હું અને તુલો કાતર લઈને બેસી ગયા છીએ. જો આ રહી કાતર અમારી. હવે કટિંગ કરવી છે અને કટિંગ કરીને સેટઅપ કરીને પછી તમને દેખાડીશ. ગાઈસ જો કટિંગ કરી છે. આ રહી શ્રેયા. આ આવશે આપણી યારે કાલે લાઈવમાં. અને ત્યાં કનેક્ટ કરી છે શ્રેયા. લઈ હતા ઘરેથી કાતર તું બે હતી મા ભાઈ. બે તો તમે લઈ લીધી. તો કટિંગ કરીને તમને મળું પછી. ઓલું કટિંગ થઈ ગયું છે તો હવે એને રબડમાં મૂકી દઈ અને પાટિયું લેવા જવું છે. તો પાટિયું જોતાઈએ ચલો ક્યાંકથી મળી જાય તો ઠીક છે ને. કે ભાઈ જોઈએ શું થાય છે શું નહીં. સનમાઇક આવી ગઈ છે. આ કટિંગ થઈ ગયા છે. હવે આમાં લાઇનિંગ થાય છે. જો એકમાં લાઇનિંગ થઈ ગઈ. હવે નીચેવાળામાં લાઇનિંગ કરી બરાબર ને સારું. ચલો અમે બે ભેગા થઈને કરી નાખીએ. હવે નીચેનામાં લાઇનિંગ પછી તમને મળીએ. તો વાગી ગયા રાતના 2 અને હું ખાવા બેઠો છું. ઓલી શિયાળી ખાઈને બેઠી. કેટલું ખાધું તે? આમ જો ખોટી નહીં. દ્રાક્ષ કોણે ખાધી? તો ભાઈ દ્રાક્ષ ખાધી, ભાખરી ખાધી, દાળ ખાધી, મમરી ખાધી. તો પછી કે કેવી કે તો એક જ ભાખરી. એમ મેં તો એકદમ ઓછું ખાધું. એક મમરી જ ખાધી, બીજું કંઈ ખાધું જ નહીં. જો હા દાળ ખાધી થોડી હતી. ક્યાં વધારે તો શ્રેયા ચોરી છે ખાવ. તો કઈને ગઈ ચલો ખાઈ લઈ પછી તમને મળું તો મળું ને. હુતી વખતે મળી સીધો. હવે વાગી ગયા છે 3 જુઓ. તો હવે હુવાની તૈયારી કરું છું. ખાઈ લીધું, કામ પતાને કપડાં બદલીને જુઓ. હવે અંદર જઈને હુઈ જાઉં. તો મેં કીધું તમને દેખાડી દઉં, બ્લોગ બતાવી દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતા. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ